The next topic we will learn about drug used in de-addiction, કે જે ડ્રગ્સ ડી એડિક્શન એટલે જેને એડિક્શન છે એને રોકવા માટે આપણે આપવાની છે એને શું કહેવાય? ડી એડિક્શન ડ્રગ. તો પહેલા તો જોઈએ એડિક્શન શું છે. Drug addiction is a state in which individual is not capable of performing normal physical and mental function without taking the drug or without the presence of drug. શું કહેવા માંગે છે કે એક વસ્તુનું જે એડિક્શન થઈ ગયું, આપણને આદત પડી ગઈ હોય અમુક વસ્તુની, જો એ આદતને આપણે સુધારીએ નહીં અથવા તો એ કન્ટિન્યુ રાખીએ તો એની જે દવા છે એના આપ્યા વગર એ પોતે કેપેબલ નથી કે એ આદતને મૂકી શકે. ઓકે, કે એ દવા લીધા પછી જ એ પોતાનું નોર્મલ ફિઝિકલ એટલે કે જે આપણે નોર્મલ એક્ટિવિટી કરીએ, આપણે હાથ પગ હલાવવા સમથિંગ જે પણ એક્ટિવિટી કરીએ, અને મેન્ટલી કે આપણું જે મગજ આપણું જે ફંક્શન કરતું હોય એ બધી જ વસ્તુ કરવા માટે એને એક ડ્રગની જરૂર પડે અને એના વગર એ કશું ના કરી શકે. The term addiction has been now replaced the drug dependence. એનું બીજું નામ આપ્યું છે શું? ડ્રગ ડિપેન્ડન્સ. એટલે ડ્રગની ઉપર ડિપેન્ડ છે કે એના વગર એનું જીવન શક્ય નથી. The term drug addiction is called as drug dependence. એટલે હવે નવું નામ શું પડ્યું છે? ડ્રગ ડિપેન્ડન્સ. The addicted person, example, drug dependent person continuously takes drug for following reasons. એ કયા કારણને લીધે રેગ્યુલરલી ડ્રગ લે છે? તો એના કારણો આપેલા છે 5. એમાં પહેલું છે he want to escape from reality and have a dreamy state. અત્યારે જે રિયલ શું છે એને એ એક્સેપ્ટ કરવા નથી માંગતું, પણ એને શું જેવું છે? સપનાઓમાં જીવવું છે, ડ્રીમી લાઈફ. એને કે એ જેવું વિચારે છે એવું જીવવું છે. હી વોન્ટ ટુ રિલેક્સ ફ્રોમ સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેન. એને જે સ્ટ્રેસ છે, જે ચિંતા છે એમાંથી એ રિલેક્સ થવા માંગે છે એટલે એ વસ્તુની પાછળ ભાગે છે. હી વોન્ટ ટુ હેવ ન્યૂ થ્રિલિંગ એન્ડ ડેન્જરસ એક્સપિરિયન્સ. એટલે એને એવું છે હું કંઈક નવું નવું કરું. થ્રિલિંગ એટલે ડરાવની આદતો જે આપણને બીક લાગતી હોય સમથિંગ, અથવા તો જે આપણી માટે હાનિકારક છે. સીડી ઉપરથી કૂદકો મારે, ધાબા ઉપર ચડીને કૂદકો મારે, સમથિંગ ગમે તે. તો એને એવું કરવું છે કે જે માણસ આ નથી કરતું મારે એ કરવું છે, ભલે એનાથી મને મોત આવે. ઓકે, હી યુઝ ફર્સ્ટલી ફોર મેડિસિનલ યુઝ. શું છે કે એને કોઈ દિવસ દવા દારૂ કર્યું નથી, દવા લીધી જ નથી એને. તો એ કેના ઉપર ડિપેન્ડ થઈ ગયો કે એનું શરીર છે એ આખું ઇમ્યુનિટી જે પાવર છે આ મોસ્ટલી આલ્કોહોલ ડિપેન્ડન્ટ અથવા તો જે ડ્રગ્સ ને એ બધું લેતા હોય ઝેરી નશાકારક દ્રવ્ય એના માટેનું છે. ઓકે, તો એ કોઈ દી એને દવા પહેલા યુઝ નથી કર્યું, નથી એને ફ્રેક્ચર થયેલું કે નથી એને હેલ્થની જે નોર્મલ કન્ડિશન કેવી હોવી જોઈએ એ જ વસ્તુની ખબર નથી. He want to know curiosity of action of drug and enjoys its euphoric effect. એટલે કે એને કોઈ દિવસ દારૂ નથી પીધું, કોઈ દિવસ ડ્રગ નથી પીધું, તો એને એવી અંદરથી એવી ઈચ્છા હોય કે હું આ પીશ તો મને શું થશે? પેલા માણસને તો આવી ઇફેક્ટ ને એવું બધું થાય છે, મને શું થશે? મારે એનો ટેસ્ટ કરવો છે. અથવા એવી ઈચ્છા હોય ને કે મારે એક વખત પીવું છે સમથિંગ ગમે તે, પછી એને હેબિટ થઈ જાય કે ના મારો ફ્રેન્ડ પીવે છે તો મારે પીવું છે. ધેટ ઇઝ, તો એને યુફોરિક ઇફેક્ટ એટલે કે મારી અંદર જે ઉત્તેજના આવી જોઈએ, જે આમ બહુ બધું દાંત કાઢે ને આન તેન હસે ને એવું બધું, તો એ સ્ટેટ કેવી રીતે આવે? એની ક્યુરોસિટી એટલે કે એને એવી અંદરથી તીવ્ર ઈચ્છા હોય કે ના મારે કરવું જ છે, એટલા માટે એ શું આ તરફ વળે છે. ધ ડ્રગ એનો વિડ્રોલ સિમ્ટમ્સ આપેલો છે. વિડ્રોલ સિમ્ટમ્સ એટલે જ્યારે એ ધારો કે એને આદત પડી છે દારૂની, રોજ મારે દારૂ પીવાનું છે, તો એ દારૂ જ્યારે મૂકશે, ઓકે, જ્યારે પીવાનું એ બંધ કરી દેશે ત્યારે એને કયા કયા વિડ્રોલ સિમ્ટમ્સ આવે છે, એટલે કે એ દારૂ મૂક્યા પછીના કયા સિમ્ટમ્સ. તો ધ ડ્રગ ડિપેન્ડન્સ ઇઝ ઓફ 2 ટાઈપ્સ. એને 2 રીતના સિમ્ટમ્સ થઈ શકે. એક છે ફિઝિકલ ડિપેન્ડન્સ અને એક છે સાયકોલોજીકલ ડિપેન્ડન્સ. એટલે કે એના શરીર જે ફિઝિકલ એક્ટિવિટી કરે છે એના થ્રુ જે ડિપેન્ડન્સી હોય એ, અને એક છે સાયકોલોજીકલી ડિપેન્ડન્સ. Physical dependence, તો કે in this case of body tissue become adapted to the drug. આપણા બોડીના જે ટિશ્યુ છે એ એક રીતે ટેવાઈ ગયા હોય કે આ ડ્રગ આપણને મળશે અથવા આ વસ્તુ આપણને મળશે. If the drug is suddenly withdrawn, different reaction occur which are called as withdrawal symptoms. એટલે કે જે રેગ્યુલર જે પર્સન દારૂ પીતો હતો એ દારૂ એને એ દિવસે નહીં મળે એટલે આપણી બોડીની જે નર્વસ સિસ્ટમ છે અથવા તો જે આપણે ટિશ્યુ જેને આદત પડી ગઈ હતી એ ડ્રગની, એક સિમ્ટમ્સ ઉત્પન્ન કરશે. એને શું કહેવાય? withdrawal symptoms. The withdrawal symptoms like body ache, headache, sad mood, fatigue, constipation, anorexia. Okay,
એટલે આપણા બોડીની અંદર જે પ્રોબ્લેમ થાય છે એમાં કયા કયા થઈ શકે? બોડીની અંદર દુખાવો થઈ શકે, માથાનો દુખાવો, મૂડ આપણો સેટ થઈ શકે, થાક લાગવો, કોન્સ્ટિપેશન થવું અથવા તો એનોરેક્સિયા થવું. નેક્સ્ટ આપેલું છે સાયકોલોજીકલ ડિપેન્ડન્સ. આપણા માઇન્ડ ઉપર એની શું અસર થશે? તો ઇન સાયકોલોજીકલ ડિપેન્ડન્સ પેશન્ટ હેવ અ ડિઝાયર ફોર અ પર્ટિક્યુલર ડ્રગ ઓનલી રિલીવ્ડ બાય ધ સબસ્ટન્સ ઓર ડ્રગ. એટલે એને મગજમાં એવી જ હોય ઈચ્છા કે હું આ વસ્તુ પીસ, દારૂ છે તો દારૂ પીસ તો જ મને સરખું રહેશે, બાકી મારું જીવન શક્ય જ નથી. એમાં વિડ્રોઅલ સિમ્ટમ્સ છે સડન વિડ્રોઅલ ઓર ડ્રગ મે બી એન્ડેન્જર ધ લાઈફ ઓફ એન ઇન્ડિવિજ્યુઅલ. એટલે કે એ કેપેબલ જ નથી થઈ શકતો. દવા એ જે વસ્તુ મૂક્યા પછી, દારૂ છે અથવા કોઈ ડ્રગ છે એ મૂક્યા પછી એ માણસ પોતે મેન્ટલી કેપેબલ જ નથી થઈ શકતો કે મેં આ વસ્તુને છોડી દીધી છે. તો એમાં કેવી સિચ્યુએશન આવી શકે છે? એ માણસનું મોત પણ થઈ શકે છે. ઓકે, એની લાઈફ થ્રેટનિંગ કન્ડિશન થઈ શકે છે. હવે આપણે ડ્રગ્સ જોઈએ કે આ એડિક્શનને રોકવા માટે આપણે કઈ કઈ ડ્રગ આપી શકીએ. પેલી આપેલી છે ડાયસલ્ફિરામ. તો કે એનું બીજું નામ છે ટેટ્રા ઇથાઇલ થાઇરમ ડાયસલ્ફાઇડ. અવાઇલેબિલિટી શું છે? તો કે ટેબ્લેટ ફોર્મેશનમાં આવે એન્ટાડિક્ટ, ટેબ્લેટ એસ્પેરેલ કન્ટેનિંગ ડાયસલ્ફિરામ 250 mg. આ બે ટેબ્લેટ છે એની અંદર ડાયસલ્ફિરામનું કન્ટેન્ટ આવે છે. ડાયસલ્ફિરામ ઇઝ એન ઓર્ડરલેસ વ્હાઇટ પાવડર, સ્વાદ અને સ્મેલ વગરનો વ્હાઇટ પાવડર છે. ઇટ ઇઝ યુઝડ એન એડજુન્ટિવ થેરાપી ઇન પેશન્ટ વિથ ક્રોનિક આલ્કોહોલિઝમ. આ આપણા જરૂરી નથી. ઓકે, આપણને કોઈ રોગ થયો છે એના માટે એડજુન્ટિવ થેરાપી એટલે શું થાય કે આપણને કોઈ રોગ નથી થયો પણ આપણે આપણા બોડીને સારું રાખવા માટે એ દવા લઈએ છીએ. ઓકે, કોઈ રોગ થયો હોય એમાં જે ટ્રીટમેન્ટ આપીએ દેટ ઇઝ ટ્રીટમેન્ટ, કે નોર્મલ જે થેરાપી આપીએ, બિહેવિયરલ થેરાપી, સમથિંગ જે પણ આપીએ. પણ આ શું છે? આપણની બોડીની અંદર કોઈ રોગ નથી પણ આપણે એક જે આદત પડેલી છે એને છોડવા માટે જે ડ્રગ આપીએ છીએ પેશન્ટને, તો એ શેમાં આપે છે? ક્રોનિક આલ્કોહોલિઝમ, બહુ લાંબા સમયથી જે પેશન્ટ આલ્કોહોલનું સેવન કરતો હોય એને. It is used an aversion technique in chronic alcoholism who are sincerely willing to leave the habit of drinking alcohol. શું છે? પોતાને એવી ઈચ્છા થતી હોય કે મારે આ આલ્કોહોલ છોડી દેવું જોઈએ, મને આ બધું નુકસાન થાય છે, મારા ફેમિલીને આ બધું નુકસાન થાય છે, ધેટ ઇઝ, પણ પોતે છોડી ના શકતો હોય. ઓકે, પોતાને તીવ્ર ઈચ્છા છે ખરી પણ એનું બોડી એને સાથ નથી આપતું. તો એ જે વિલિંગ એટલે કે ઈચ્છા હોય, એને પોતાને અંદરથી ઈચ્છા હોય, તો એવા પર્સનને પણ આપણે આ ડ્રગ આપીએ છીએ. એની કેમિકલ ફોર્મ્યુલા આપેલી છે C10H20N2S4. અને એ આપણે કઈ ડ્રગ કહેવાય? એન્ટી એબ્યુસ, એટલે કે એબ્યુસ, ડ્રગ એબ્યુસ છે ને એડિક્ટ છે જે દારૂથી અથવા તો જે કોઈ ડ્રગથી એડિક્ટ છે એને રોકવા માટે. સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા આપેલી છે જે યાદ રાખવાની જરૂર નથી. It is available as 200 mg, 250 mg ની ટેબ્લેટમાં અવેલેબલ હોય. It is only the value of patient is willing to quit alcohol during habit and willing to cooperate essentially. એટલે કે એવા જ પર્સનને આપવાનું છે જે પોતે અંદરથી ઈચ્છતો હોય કે મારે દારૂને મૂકી દેવો છે, અથવા તો પોતે સાથ સપોર્ટ આપતો હોય કે ના તમે મને દવા આપો, હું શાંતિથી પી લઈશ. Okay, disulfiram interferes with the oxidation of alcohol, cause acetaldehyde to accumulate in the body. શું કામ કરે છે કે આલ્કોહોલને કારણે જે બોડીની અંદર જે ઇફેક્ટ થતી હોય, જે આલ્કોહોલ ઓક્સિડેશન એટલે કે એને જે અસર કરવાની જે સિચ્યુએશન મળતી હોય એને જ અટકાવી દેશે અને શું કરશે? એસિટાલ્ડીહાઇડ બનાવશે બોડીની અંદર. એટલે કે જે આલ્કોહોલની અંદર જે કન્ટેન્ટ છે પણ એ કેવી રીતે આપણને આપણી બોડીને જે જરૂરી છે એવા કન્ટેન્ટમાં આપીએ છીએ. એટલે it evokes 10 times an unpleasant reaction as after ingestion of alcohol. શું કરે છે કે 10 વખત આલ્કોહોલ પીધા પછી જે અસર થાય છે એવી આ ડ્રગ એક વખતમાં અસર કરી નાખશે. મેકેનિઝમ ઓફ એક્શન આપેલી છે ડાયસલ્ફિરામ બ્લોક્સ ઓક્સિડેશન ઓફ આલ્કોહોલ એટ એસિટાલ્ડીહાઇડ સ્ટેજ. આપણે પહેલા જોયું એમ કે આલ્કોહોલનું જે ઓક્સિડેશન છે એને અટકાવી દેશે. કેવી રીતે? તો કે એસિટાલ્ડીહાઇડ બનાવીને. The disulfiram alcohol reaction is due to accumulation of acetaldehyde produced during reaction. કે બ્લડ શું કહેવાય બોડીની અંદર જ્યારે આ ડ્રગ એન્ટર થાય છે ત્યારે જે આલ્કોહોલનું રિએક્શન છે એ અટકી જાય છે. કેમ? કેમ કે બોડીની અંદર શું બન્યું છે? એસિટાલ્ડીહાઇડ. It is used in treatment of chronic alcoholism. શેમાં યુઝ થાય છે? જે લાંબા સમયથી આલ્કોહોલથી ડિપેન્ડન્ટ હોય એના માટે. એક્શન આપેલી છે તો કે it blocks oxidation of alcohol, cause accumulation of acetaldehyde, produce disulfiram alcohol reaction, જે પહેલા જોયું એમ. ડોઝ આપેલો છે તો કે ટિપિકલ રેઝિમેન ધ પેશન્ટ ઇઝ ઇન્સ્ટ્રક્ટેડ નોટ ટુ ટેક આલ્કોહોલ. કે આ દવા જ્યારે ચાલતું હોય ત્યારે પેશન્ટને કહેવાનું છે કે તમારે ખાસ કરીને શું? આલ્કોહોલને બંધ કરવાનું છે.
ફર્સ્ટ ડે કેટલો ડોઝ આપવાનો છે 800 mg ડાયસલ્ફિરામ બાય માઉથ, સેકન્ડ ડે 600 mg, થર્ડ ડે 400 mg, ફોર્થ એન્ડ ફિફ્થ ડે 200 mg ઓરલી, અને પછી કન્ટિન્યુ રાખવાની છે કેટલી 100 mg, કે જ્યાં સુધી આની અસર નાબૂદ ના થાય, અથવા તો આમાં કીધેલું છે 1 વર્ષ સુધી. ઓકે, પહેલા દિવસે 800 mg, બીજા દિવસે 600, ત્રીજા દિવસે 400, પછી ચોથા અને પાંચમા દિવસે 200 mg, અને પછીના 1 વર્ષ સુધી કન્ટિન્યુ કેટલી આપવાની છે 100 mg. ઇન્ડિકેશન છે તો કે ક્રોનિક આલ્કોહોલિઝમ, કોન્ટ્રાઇન્ડિકેશન હાઇપરસેન્સિટિવિટી, પ્રેગ્નન્સી અને લેક્ટેશન. સાઇડ ઇફેક્ટમાં કીધું છે હેડેક થઈ શકે, ડ્રાઉઝીનેસ, રેસ્ટલેસનેસ, સ્ટ્રીમર, સાયકોસિસ, કન્વલ્ઝન, ડેથ, વોમિટિંગ, નોઝિયા, એનોરેક્સિયા, હિપેટોટોક્સિસિટી, ગાર્લિક લાઈક મેટાલિક ટેસ્ટ, એટલે જે આપણને મેટલ જેવો ટેસ્ટ આવે એની અંદર બોડી જીભની અંદર, રેસિસ, અર્ટિકેરિયા અથવા તો સિવિયર થર્સ્ટ, બહુ તરસ લાગવી કે ના હું પી જ લઉં, એમાં શું પી લઉં આલ્કોહોલ પી લઉં એવી ઈચ્છા થઈ રાખે. આ બધી સાઇડ ઇફેક્ટ એટલે જ વિડ્રોઅલ સિમ્ટમ્સ, કે દવાને કારણે જે વિડ્રોઅલ સિમ્ટમ્સ આવી શકે છે. ડાયસલ્ફિરામના કારણે કયું રિએક્શન થઈ શકે, તો કે ડાયસલ્ફિરામ રિએક્ટ્સ વિથ આલ્કોહોલ ફ્લશિંગ, કેમ કે બોડીની અંદર જાય છે તો એ જે દારૂ પીધા હોય એવી ઇફેક્ટ તો કરવાનું જ છે બોડીની અંદર, તો કે ફ્લશિંગ, એવું લાગે કે આપણી પેટની અંદર શું પડ્યું છે દારૂ પડ્યું છે. દેન થ્રોબિંગ એટલે આપણને પેટમાં લવક લવક જેવો અવાજ થાય, એટલે પેઇન થાય ટૂંકમાં. હેડેક થઈ શકે, રેસ્પિરેટરી ડિફિકલ્ટી થઈ શકે, શ્વાસ લેવામાં પ્રોબ્લેમ થવો, જેવી રીતે દારૂ પીધા પછી થતો હોય પેશન્ટને. એક્સેસિવ થ્રસ્ટ એટલે બહુ વધારે પડતી તરસ લાગે, ચેસ્ટ પેઇન થાય, પાલ્પિટેશન, ડિસ્પનિયા એટલે ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ, ટેકિકાર્ડિયા થઈ શકે, સ્વેટિંગ આવે, વોમિટિંગ, નોઝિયા, કન્ફ્યુઝિંગ, કાર્ડિયોવાસ્ક્યુલર કોલેપ્સ એટલે બ્રીથિંગની ડિફિકલ્ટી થાય છે, એટલે કન્જેસ્ટિવ હાર્ટ ફેલર પણ થઈ શકે અમુક પેશન્ટને, અને ડેથ પણ થઈ શકે છે જો હાઈ ડોઝ અથવા તો પેશન્ટને આ દવા લાગુ ના પડે તો. ફાર્મેકોકાઇનેટિક્સ કીધું છે તો કે અનસેટ એક્શન 12 અવર્સમાં હોય, ઓક્સિડાઇઝિંગ બાય લીવર અને એક્સ્ટ્રુડેડ થ્રુ ફીસિસ. ડ્રગ ઇન્ટરેક્શન આપેલી છે કે રિએક્શન વિથ આલ્કોહોલ વિથ મેટ્રોનિડાઝોલ, દેન સાયકોસિસ એન્ડ કન્ફ્યુઝન સ્ટેટ મે અકર, એટલે કે આની સાથે જો બીજી આ ડ્રગ બધી લેવામાં આવે તો શું થાય છે માઇન્ડની અંદર કન્ફ્યુઝન થાય છે, કે કેમ કે ઓલરેડી એને ડીએડિક્શન આપવાનું છે, જેની અંદર આલ્કોહોલની અસર છે એ વસ્તુ આપણે આપીએ છીએ, અને એમાં પણ પાછું મીન્સ આલ્કોહોલ ઉપરથી લઈએ તો એ વધી જાય ને બધું. દેન બ્રાન્ડ નેમ્સ આપેલા છે ડીક્યુટ, ડીએડિક્ટ, એસ્પેરેલ અને પેરઝોન, એ 250 mg માં અવેલેબલ છે. નર્સિંગ કેર આપેલી છે તો કે ડાયસલ્ફિરામ શુડ નોટ બી એડમિનિસ્ટર્ડ ટુ ઇન્ટોક્સિકેટેડ પર્સન, ઇટ શુડ બી ગિવન વિથ પેશન્ટ કોન્સેન્ટ ઇન રાઇટિંગ, એટલે કે જે પેશન્ટને હાનિકારક આની અસર થતી હોય એને આ ડ્રગ નથી આપવાની, અને પેશન્ટને આ ડ્રગ આપ્યા પહેલા એને શું કહેવાય સાઇન લઈ લેવાની છે કે હા હું એગ્રી છું આ ટ્રીટમેન્ટ લેવા માટે, કેમ કે પેશન્ટની ડેથ પણ થઈ શકે છે. ટુ ગીવ ડાયસલ્ફિરામ આફ્ટર 12 અવર્સ વેન પેશન્ટ હેઝ નોટ કન્ઝ્યુમ્ડ આલ્કોહોલ, દારૂ ના પીધો હોય એના 12 કલાક પછી આ દવા આપી શકીએ. To give medicine orally once daily dose in the morning. If drowsiness occurs, give medicine at bedtime. મોસ્ટલી સવારના ટાઈમે દવા આપવાની છે, પણ જો એના લીધે એને ઊંઘ આવતી હોય, ચક્કર આવતા હોય તો રાત્રે આપવાની. ટેબ્લેટ ડાયસલ્ફિરામ મે બી ક્રસ્ડ, પાવડર્ડ આર મિક્સ્ડ વિથ અ લિક્વિડ. કેવી રીતે પાવાનું છે, કેમ કે એને આલ્કોહોલની ટેવ છે. આલ્કોહોલ શું છે લિક્વિડ ફોર્મેશન છે, તો આને પણ કેવી રીતે આપવાની છે ને લિક્વિડ ફોર્મમાં, એને એવું લાગવું જોઈએ કે હું દારૂ પી રહ્યો છું. To assess sign of hepatotoxicity, jaundice, dark urine and clay color stools, કે આ બધા સિમ્ટમ્સ દેખાય તો એ ચેક કરવાના છે. મેન્ટલ સ્ટેટસ ચેક કરવાનો છે, એનો મૂડ ચેક કરવાનો છે કે ટ્રીટમેન્ટ આપ્યા પછી બહુ વધારે ગુસ્સાવાળું છે, શાંત સ્વભાવ છે, શું છે દેટ ઇઝ. લીવર ફંક્શન ટેસ્ટ કરવાનો છે કે એની અંદર કોઈ ચેન્જીસ થાય છે કે નહીં, કમ્પ્લીટ બ્લડ સેલ કાઉન્ટ ચેક કરવાનું છે, થેરાપ્યુટિક રિસ્પોન્સ જોવાનો છે. Pass on written instruction to the patient regarding disulfiram and alcohol reaction is dangerous, એટલે કે પેશન્ટને કહેવાનું છે કે જો આ ડ્રગ લીધી છે એની સાથે જો તમે આલ્કોહોલ લેશો તો એ તમારા માટે શું થઈ શકે છે ડેન્જરસ થઈ શકે છે, એટલે આલ્કોહોલ કન્ઝ્યુમ નથી કરવાનું. પછી ડ્રાઇવિંગ અવોઇડ કરવાની છે, અને મશીનરી વર્ક પણ અવોઇડ કરવાનું છે, કેમ કે દવા લીધા પછી શું ચડે છે ઘેન ચડે છે. પેશન્ટને ઇન્ફોર્મ કરવાનું છે કે એના કારણે ફેટલ સિચ્યુએશન પણ થઈ શકે છે, એટલે occurs after 15 minutes of drinking alcohol and continuous for several hours. મીન્સ કે જો આ દવા ચાલતી હોય અને જો તમે આલ્કોહોલ લ્યો તો તમારી જે બોડીની અંદર ફેટલ અસર એટલે કે બહુ સિવિયર ડેન્જરસ અસર થઈ શકે છે, કાં તો એ 15 મિનિટ સુધી રહે કાં તો અમુક કલાકો સુધી રહે. પેશન્ટને એડવાઇસ કરવાનો છે કે
શેવ લોશન ની ક્રીમ અથવા તો કફ કાઢવાનો કે સ્કિન ક્રીમ કે એ બધું યુઝ કરવાનું નથી. ચેક ફોર આલ્કોહોલ કન્ટેન્ટ ઇવન ઇન સ્મોલ ક્વોન્ટિટી ઓફ આલ્કોહોલ કેન પ્રોડ્યુસ અ રિએક્શન, કે આપણે જે કફ સિરપ આવતી હોય અથવા તો સ્કિન ઉપર લગાવવાની કોઈ પણ દવા આવતી હોય અથવા લોશન આવતું હોય એ બધાની અંદર આલ્કોહોલનો થોડોક એવો કન્ટેન્ટ હોય, બરાબર. એ કંઈ પણ વસ્તુ યુઝ કરવાની નથી. The tablet can be crushed and the mixed with beverages, એટલે કોઈ પણ પીણા સાથે ટેબ્લેટને મિક્સ કરીને આપવાની છે. પેશન્ટને કહેવાનું છે કે આલ્કોહોલ વિથ ધ આલ્કોહોલ મે occur after 2 weeks and last dose taken. Inform patient with that reaction with alcohol may occur after 2 weeks, એટલે કે જ્યારે પેશન્ટ આલ્કોહોલ પીતું હોય એના જે 2 વીક પછી એને મીન્સ કન્ટિન્યુઅસ, પેલા શરૂઆતમાં જ્યારે ચાલુ કર્યું હોય ત્યારે તો એને રેગ્યુલરલી અસર ના થાય, પહેલા તો એને કડવું કડવું ને સમથિંગ એવું બધું જ લાગે, પછી એને ટેસ્ટ આવવાનો ચાલુ થાય ક્યારે 2 વીક પછી. તો આ ડાયસલ્ફીરામ લીધા પછી પણ 2 વીક પછી એને એની હેબિટ થશે કે ના હવે આલ્કોહોલ નથી પીવાનું, આ જ વસ્તુ કરવાની છે. ઇન્ફોર્મ ધ પેશન્ટ that tolerance do not develop if patient treatment is prolonged, એટલે કે જો લાંબો સમય સુધી ટ્રીટમેન્ટ ચાલુ રાખવાની થાય, ઘણામાં આમાં 1 વર્ષ કીધું છે પણ કદાચ લાંબો સમય સુધી ચાલુ રાખવાની થાય તો પણ પેશન્ટને ઇન્ફોર્મ કરવાનું છે કે એને ટોલરેટ કરવાનું છે, એને સ્વીકારવાનું છે. ટ્રીટમેન્ટ ઓફ ઓવરડોઝ ઓફ ડાયસલ્ફીરામ, એના ઓવરડોઝ થઈ જાય તો શું આપી શકીએ? એડમિનિસ્ટર વિટામિન સી ઇન્જેક્શન, મોસ્ટલી આલ્કોહોલ પીધા પછી બધા ખાટું લીંબુના અંતે ને એવું બધું યુઝ કરતા હોય તો વિટામિન સી આપવાનું છે એને. ઇન્ટ્રાવિનસલી આપવાનું છે એફિડ્રિન સલ્ફેટ આપી શકીએ. એન્ટીહિસ્ટામાઇન એટલે કે એને ઊંઘ આવી જાય એવી દવા આપી શકીએ, અને કાં તો ઓક્સિજન, કે એને બ્રીથિંગ ડિફિકલ્ટી થતી હોય તો એના માટે એને શ્વાસ એટલે ઓક્સિજન આપી શકીએ. નેક્સ્ટ ડ્રગ આપેલી છે બ્રુપ્રોપીન હાઇડ્રોક્લોરાઇડ. ઇટ ઇઝ અ એન્ટી ડિપ્રેશન ડ્રગ, જે પેશન્ટ ડિપ્રેશનમાં રહેતું હોય એને રોકવા માટે શું આપીએ છીએ આપણે ડ્રગ? બ્રુપ્રોપીન હાઇડ્રોક્લોરાઇડ. ઇટ એક્ટ્સ બાય ઇન્હિબિટિંગ રીઅપટેક ઓફ નોરએડ્રીનાલિન, ડોપામાઇન એન્ડ સિરેટોનિન. શું કામ કરે છે? આપણી બોડીની અંદર જે સિરેટોનિન, ડોપામાઇન અને નોરએડ્રીનાલિન જે રિસેપ્ટર્સ છે એને ઇન્હિબિટ કરે છે, એને અટકાવે છે, એટલે આપણને જે સિચ્યુએશન થાય કે આપણે દારૂ પીએ એ દારૂની ઈચ્છા જ ન થાય. મેકેનિઝમ ઓફ એક્શન આપેલી છે જે પહેલા કીધું એમ, ઇન્હિબિટ ધ રીઅપટેક ઓફ ડોપામાઇન, સેરેટોનિન અને નોનએડ્રીનાલિન. ઇટ ઇઝ યુઝ ટુ સ્ટોપ સ્મોકિંગ અને ડિપ્રેશન, કે ડિપ્રેશનમાં જે પેશન્ટ આવી જાય અને જે મોસ્ટલી સ્મોકિંગ કરતું હોય એને અટકાવે છે. ઇન્ડિકેશન આપેલા છે સ્મોકિંગ સિઝેશન અને ડિપ્રેશન, એટલે કે જેને વારંવાર દિવસની અંદર સ્મોકિંગ કરવાની આદત હોય અને જે પેશન્ટ ડિપ્રેશનમાં રહેતો હોય એને આ ડ્રગ આપી શકીએ. ડોઝ આપેલો છે જે સ્મોકિંગ વાળો પેશન્ટ છે એને ઇનિશિયલ ડોઝ 150 mg આપેલો છે ડેઇલી ફોર 3 days, 3 દિવસ સુધી આપવાનો, અને ધેન ઇન્ક્રીઝ ડોઝ 300 mg ડેઇલી ફોર 7 to 12 weeks. પછી 3 દિવસ પછી ડોઝને કેટલો કરવાનો છે? ડબલ કરવાનો છે 300 mg, અને ઈ કન્ટિન્યુ કેટલા ટાઈમ સુધી ચાલુ રાખવાનું છે? 7 થી 12 વીક સુધી. અને ડિપ્રેશન માટે કીધું છે તો કે ઓરલી 100 mg આપવાનો દરેક 12 કલાકે, એટલે દિવસમાં 2 વાર 3 દિવસ સુધી, અને પછી વધારવાનો છે ઇન્ક્રીઝ ધ ડોઝ 100 mg 3 ટાઈમ્સ, પહેલા 2 વખત આપતા હતા હવે 3 વખત આપવાનું છે, એ પણ 7 થી 12 વીક સુધી કન્ટિન્યુ રાખવાનું હશે. કોન્ટ્રાઇન્ડિકેશન છે તો કે હાઇપર સેન્સિટિવિટી હોય, સીઝર ડિસઓર્ડર અથવા બુલેમિયા. બુલેમિયા નર્વોઝા એ ઇટિંગ ડિસઓર્ડર છે, કે જેને બહુ જ એમ ખાવાની ઈચ્છા થતી હોય, હું ખાધે જ રાખું, તો એ ટાઈમે આ દવા નથી અપાતી પેશન્ટને. સાઇડ ઇફેક્ટ કીધી છે તો કે હાઇપરટેન્શન થઈ શકે, પાલ્પિટેશન, ટેકિકાર્ડિયા, નોઝિયા, વોમિટિંગ, ડ્રાય માઉથ, એપેટાઇટ ઇન્ક્રીઝ એટલે કે ભૂખ વધારે લાગવી, ઇમ્પોર્ટન્સ ધેટ ઇઝ કે એની જે બોડીની અંદર જે રિએક્શન આવવું જોઈએ, મીન્સ સિસ્ટમેટિકલી જે પ્રોબ્લેમ થઈને એને જે અસર થવી જોઈએ કે હું કંઈક ખાધો છું, મેં કંઈક પીધું છે, ધેટ ઇઝ એ કંઈ એને એવું લાગે જ નહીં કે મેં કંઈ ખાધું છે, મેં પીધું છે, જે આપણને બોડીની જે રિએક્શન આવવું જોઈએ એ ના આવે. દેન રેસિસ જોવા મળે, અર્ટિકેરિયા થાય, સ્વેટિંગ, બ્લડ વિઝન, દેન ઓડિટરી ડિસ્ટર્બન્સ એટલે સાંભળવાની અંદર પ્રોબ્લેમ થાય, હેડેક, કન્ફ્યુઝન, સીઝર આવી શકે, ઇન્સોમ્નિયા થઈ શકે, સિડેશન એટલે કે વધારે પડતી ઊંઘ આવવી, દેન ટ્રીમર્સ, એકાસ્થીશિયા એટલે મસલની જે મૂવમેન્ટ છે એની અંદર ધ્રુજારી થાય, અને એન્ઝાઇટી મીન્સ આપણને બીક લાગે ને આમ તમ થતું હોય એવું લાગે, એ બધી સાઇડ ઇફેક્ટ થઈ શકે છે. ફાર્મેકોકાઇનેટિક્સ કીધું છે તો કે ઓનસેટ એક્શન 2 થી 4 કલાકમાં જોવા મળે, પ્લાઝ્મા હાફ લાઈફ 12 થી 14 કલાક છે, લીવરમાં મેટાબોલાઇઝ થશે અને યુરિન અને ફિસિસ દ્વારા બહાર નીકળી જશે. ડ્રગ ઇન્ટરેક્શન કીધી છે તો કે ઇન્ક્રીઝ એડવર્સ રિએક્શન વિથ લિયોડોપા, એન્ટી ડિપ્રેશન અથવા આલ્કોહોલ અને બેન્ઝોડાઇઝેપાઇન સાથે આપવામાં આવે તો એની એડવર્સ રિએક્શન એટલે કે સાઇડ ઇફેક્ટ વધારે થઈ શકે છે, એટલે એની અસર નાબૂદ થઈ શકે છે. બ્રાન્ડ નેમ્સ આપેલા છે નિકોટેક્સ, ઝાયબેન,
બુપેપ એસઆર, બુપ્રોન એસઆર અને એ 150 mg ટેબ્લેટમાં અવેલેબલ હોય. નર્સિંગ કેર આપેલી છે કે ઇફ પેશન્ટ હેઝ કન્ઝ્યુમ એલ્કોહોલ ગીવ ડોઝ આફ્ટર 12 અવર્સ, એટલે કે આલ્કોહોલ પીધા પછી 12 કલાકે આપવાનું છે. ઇન્ક્રીઝ ફ્લુઇડ્સ ઇન ડાયટ ફોર ઇફ કોન્સ્ટિપેશન અકર, કે કોન્સ્ટિપેશન થાય તો ડાયટમાં ફ્લુઇડ વધારવાનું છે. ગીવ ડોઝ વિથ મિલ્ક ઓર ફૂડ ટુ અવોઇડ ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સિમ્ટમ્સ, એટલે કે દવા આપીએ ત્યારે કાં તો દૂધ સાથે કાં તો ખાવાનું લઈને આપવાની છે. Do not withdraw drugs treatment abruptly. Withdrawal symptoms like headache, vomiting, nausea and myalgia occurs, કે જો આ શું કહેવાય આના કારણે આ દવા લેવાને કારણે જો આપણને withdrawal symptoms જોવા મળે, કેવા કે હેડેક, માથાનો દુખાવો થાય, નોઝિયા વોમિટિંગ થાય અથવા મસલની અંદર કોઈ પ્રોબ્લેમ થાય તો દવા બંધ કરવાની નથી, એને કન્ટિન્યુ રાખવાની છે. મેન્ટલ સ્ટેટસ, મૂડ ને સુસાઇડલ એને ડિપ્રેશન હોય એટલે એને વધારે સુસાઇડલ વિચાર આવતા હોય તો એ બધું ચેક કરતું રહેવાનું છે. ઇસીજી રેગ્યુલરલી ચેક કરવાનું છે. પેશન્ટને હાર્ટની અંદર કોઈ પ્રોબ્લેમ થાય છે કે નહીં, બ્રીથિંગ ડિફિકલ્ટી થાય છે કે એ જોવાનું છે. લીવર ફંક્શન ટેસ્ટ, કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ ટેસ્ટ એ બધું જોવાનું છે. પેશન્ટને કહેવાનું છે ઘડીએ ઘડીએ પાણી પીવાનું છે, એટલે ડ્રાય માઉથ ના રહીએ. પેશન્ટ જ્યાં સુધી ગળેથી દવા ઉતારી જાય ત્યાં સુધી એને એક્ઝામિન કરવાનું છે, કેમ કે મેન્ટલ પેશન્ટ બહુ જ વધારે શું કહેવાય સાણા હોય કે એ દવા ગલોફામાં ભરાવી રાખે અથવા દાંતની નીચે દબાવી રાખે ને આપણને એમ થાય કે પાણીનો કોગળો ઉતારી ગયું છે તો દવા પીવાઈ ગઈ છે. એ તમે જ્યારે મેન્ટલની ડ્યુટી કરશો ત્યારે વધારે ખબર પડશે. તો એ પેશન્ટ બહુ જ પેલું કરતા હોય એટલે બહુ જ ધ્યાન રાખીને એને દવા આપવાની છે. દવાનો થેરાપ્યુટિક રિસ્પોન્સ આપણે ચેક કરવાનો છે. એની સીએનએસ એટલે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ઉપર કઈ રીતની ઇફેક્ટ થાય છે એ જોવાનું છે પેશન્ટને. પેશન્ટને કહેવાનું છે કે જ્યારે દવા ચાલુ છે ત્યારે ઓબ્વિયસલી ડ્રાઇવિંગ નથી કરવાનું અને મશીનરી નથી ચલાવવાની, અને જો મેડિસિન ક્યારેય કન્ટિન્યુઅસલી બંધ નથી કરવાનો, ડોઝ ધીમે ધીમે ઓછો કરીને પછી બંધ થાય, કેમ કે નહીં તો જો દવા બંધ થાય તો વિડ્રોઅલ સિમ્ટમ્સ આવી શકે છે એને. અને ઓવરડોઝ આપેલો છે તો કે ઇસીજી મોનિટરિંગ કરી શકીએ, ચારકોલ એક્ટિવેટ ચારકોલ આપીને અથવા તો એન્ટી કન્વર્ઝન અથવા કોઈ પણ એવું લેવેજ કે જેના કારણે આ જે ડ્રગની ઇફેક્ટ છે લેવેજ દેટ ઇઝ ડાયરેક્ટલી પેટની અંદર ઇન્સર્ટ કરવાનું નાસ્તા જેવું, તો એના કારણે એ ઓછી થાય એની ડ્રગની ઇફેક્ટ. એના પછીની ડ્રગ આપેલી છે નાલ્ટ્રેક્ઝોન. નાલ્ટ્રેક્ઝોન એ નાર્કોટિક એન્ટાગોનિસ્ટ કહેવાય. It is completely blocks the effect of opioids by competitive binding the opioid receptor. આપણી બોડીની અંદર જે opioid receptor છે એની સાથે બાઇન્ડ થઈને જે opioids એટલે મીન્સ જે એની એક્શન થવી જોઈએ કે આપણને અર્જિંગ થાય, આપણને લેવાની ઈચ્છા થાય કે હું opioids અથવા કોઈ નશાકારી વસ્તુ લઉં, એને અટકાવી દેશે. મેકેનિઝમ ઓફ એક્શન છે તો કે નાલ્ટ્રેક્ઝોન કોમ્પિટેટ with narcotic at the narcotic receptor site and it is used in the treatment of opium addiction, કે જેને ઓપિયમ એટલે એક અફીણ જેવી નશાકારી વસ્તુ, તો એના જે અર્જિંગ એટલે કે એને જે લેવાની ઈચ્છા થતી હોય એને અટકાવવા માટે આ ડ્રગ યુઝ થાય છે. ઇન્ડિકેશન આપેલા છે કે યુઝ ઇન ઓપિયોઇડ ડિપેન્ડન્સ, એટલે કે જેને ઓપિયમ ઉપર ડિપેન્ડન્ટ હોય એને આપી શકીએ, અથવા એડ્યુનેન્ટ ટ્રીટમેન્ટ ઇન ક્રોનિક આલ્કોહોલિઝમ, બહુ લાંબા સમયથી જે આલ્કોહોલનું સેવન કરતા હોય એને આપી શકીએ. ડોઝ આપેલો છે તો કે ઓપિયોઇડ એડિક્શનમાં ઓરલી 25 mg આપવાનું નાલ્ટ્રેક્ઝોન ઇફ ધ વિડ્રોઅલ સિમ્ટમ્સ એડમિનિસ્ટર ઇફ નોટ વિડ્રોઅલ સિમ્ટમ્સ એડમિનિસ્ટર આફ્ટર 1 hour, એટલે કે જો 1 કલાક પછી એને વિડ્રોઅલ સિમ્ટમ્સ નથી આવતા, એટલે કે જો પહેલા ઓપિયમ નથી લીધું તો એને વિડ્રોઅલ સિમ્ટમ્સ જોવા મળશે તો દવા આપી દીધા પછી એને 1 કલાકમાં અસર ખબર પડી જશે. 25 mg નાલ્ટ્રેક્ઝોન 50 mg to 150 mg may be given daily dependence on the need maintenance dose 50 mg daily. એટલે શું કહેવા માંગે છે, સૌથી પહેલા આપણે કેટલું આપ્યું 25 mg આપ્યું, જો 1 કલાક પછી એને વિડ્રોઅલ સિમ્ટમ્સ નથી આપતા તો ફરી કેટલું આપવાનું છે 25 mg, એટલે ટોટલ કેટલું થયું 50 mg, એટલે દિવસની અંદર આપણે કેટલો ડોઝ આપી શકીએ છીએ 50 થી લઈને 150 mg આપવાનો છે. અને પછી રેગ્યુલરલી જો એને જરૂર નથી કે એને વિડ્રોઅલ સિમ્ટમ્સ નથી દેખાતા તો 50 mg કન્ટિન્યુ રાખવાનો. એડજુવેન્ટ ટ્રીટમેન્ટ જો ક્રોનિક આલ્કોહોલિઝમની હોય તો 50 mg વન્સ ડેલી, દિવસમાં એક જ વખત કેટલું આપવાનું છે 50 mg. કોન્ટ્રાઇન્ડિકેશન કીધું છે તો કે હાઇપર સેન્સિટિવિટી, હિપેટિક ઇમ્પેરમેન્ટ હોય, એક્યુટ હિપેટાઇટિસ હોય, પ્રેગ્નન્સી અને લેક્ટેશન મધરને નથી આપવાની. સાઇડ ઇફેક્ટ કીધું છે વિઝિંગ સાઉન્ડ, નેઝલ કન્જેશન, સ્નીઝિંગ એટલે શરદી થવી, લેટ આવી, શોર્ટ થ્રોટ, રેબિટ પલ્સ,
દેન પલ્મોનરી એડીમાં હાઇપરટેન્શન, રેસીસ, અર્ટિકેરિયા, ઓઇલી સ્કિન, એકની થઈ શકે, પ્યુરાઇટીસ, હિયરિંગ લોસ, બ્લડ વિઝન, હાર્ટબર્ન એટલે એસિડિટી, દેન વોમિટિંગ, નોઝિયા, એનોડેક્સિયા, જોઈન્ટ પેઇન, માયલ્ચિયા એટલે મસલનો પ્રોબ્લેમ, ઇન્ક્રીઝ થર્સ્ટ એટલે પાણીની તરસ વધારે લાગે, સેક્સ્યુઅલ ડિસફંક્શન થઈ શકે, એન્ઝાઇટી અથવા તો ઇન્સોમનિયા એટલે કે જે બ્રીથિંગ ડિફિકલ્ટીને કારણે ઊંઘ ના આપીને દેટ ઇઝ સિચ્યુએશન થઈ શકે છે. અને ફાર્મેકોકાઇનેટિક્સમાં કીધું છે ઓરલી જ્યારે આપશું ત્યારે 15 થી 30 મિનિટમાં એની એક્શન કરશે, પ્લાઝ્મા કોન્સન્ટ્રેશન 1 થી 2 કલાક, લીવરમાં મેટાબોલાઇઝ થશે અને યુરિન એટલે કે કિડની કતો પ્લેસેન્ટા અથવા બ્રેસ્ટ મિલ્ક દ્વારા એ બહાર નીકળી જશે. ડ્રગ ઇન્ટરેક્શન કીધી છે તો કે એક્સેસ ઓપિયોઇડ રિઝલ્ટ ઇન એક્યુટ ઓપિયોઇડ ઇન્ટોક્સિકેશન એટલે જ્યારે આ એક્યુટ જ્યારે ઓપિયોઇડ પર વધારે ડિપેન્ડન્સ હોય ત્યારે આપવામાં આવે તો એના કારણે એની સાઇડ ઇફેક્ટ પણ થઈ શકે છે. તેન બ્રાન્ડ નેમ્સ આપેલા છે લેલ્ટીમાં અથવા નોડિક્ટ એ 50 mgમાં અવેલેબલ છે. અને લાસ્ટમાં નર્સિંગ કેર આપેલી છે તો કે રેસ્પિરેટરી ડિસફંક્શન કે રેસ્પિરેટરી ડિપ્રેશન થાય અથવા રેસ્પિરેશનની અંદર કોઈ પણ પ્રોબ્લેમ થાય એને 10 મિનિટ સુધી વિઝ્યુલાઇઝ કરીને પછી ચેક કરતું રહેવાનું છે. આ ડ્રગ ડિપેન્ડ જ્યારે ઇન્ડિવિજ્યુઅલ્સ એટલે કે જે પર્સનને આપવામાં આવે તો સાઇડ ઇફેક્ટ જોવાની છે, સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવાના છે, પેશન્ટને હાઇપરટેન્શન કે ટેકિકાર્ડિયા થાય તો એ ચેક કરવાનું છે અને થેરાપ્યુટિક રિસ્પોન્સ ચેક કરવાનો છે કે વિડ્રોઅલ સિમ્ટમ્સ ઓછા કરવાના છે કે એના કારણે જે થાય છે ડ્રગ લેવાને કારણે, અને નાર્કોટિક ઇન્જેક્શન એટલે કે જે આ ઓપિયોઇડ જે લઈએ છીએ એને અટકાવવાનું છે, એને આપવાનું નથી. ઓકે.